ચાણસ્મા શહેર ભાજપના વધુ એક હોદ્દેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શહેર પ્રમુખ બાદ ઉપપ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પુરુષોત્તમ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા તેમને સસ્પેન્ડ કરાયા છે। પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ ચાણસ્મા શહેર ભાજપ દ્વારા એક્શન લેવામાં આવ્યું। પહેલા પ્રમુખ અને ત્યારબાદ ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 6 વર્ષના સભ્યપદે તેમને સસ્પેન્ડ કરાયા છે। તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેના જ કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, અપક્ષ તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી છે, શું તેમણે પાર્ટીમાં ટિકિટ માંગી હતી અને ન આપવામાં આવી? અપક્ષ ઉમેદવારી નોંધાવી અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જે ચોક્કસથી જે ઘટના બની હતી, જે રીતના વાત કરવામાં આવે છે, ચાણસ્મા નગરપાલિકાની જે ચૂંટણી હતી ત્યારે સેન્સ પ્રક્રિયા હતી ને સેન્સ પ્રક્રિયા વખતે જ્યારે પુરુષોત્તમ પટેલ આવ્યા હતા ત્યારે તેમણે પોતાની દાવેદારી માટે ત્યાં આગળ દાવેદારી નોંધાવી હતી, પરંતુ પક્ષના કોઈ અંગત કારણોસર તેમને ટિકિટ નથી મળી અને ટિકિટ ના મળતા તેમના જે સ્થાનિક લોકો હતા તેઓ પણ નારાજ થયા હતા અને જોકે ત્યારબાદ તેમને પોતાના દમ ઉપર મતલબ કે જે વિરોધ પક્ષ હોય છે અપક્ષમાં તેમને ઉમેદવારી નોંધાવી હતી। જોકે સમગ્ર પ્રક્રિયાને લઈને જે પક્ષને આ બાબતની જાણ થઈ હતી અને પક્ષને જાણ થતા પાટણ જિલ્લા પ્રમુખ જે દશરથજી ઠાકોર છે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે કરીને 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જે શિસ્તભંગ કહેવાય છે તેના પગલા અત્યારે ભરી દેવામાં આવ્યા છે। આભાર યશવંત તમામ વિગતો માટે।